કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગણિત વિષયની થોડી વાત કરીશું. ધોરણ 9, ધોરણ 10, 11, 12 તમામ ધોરણની અંદર દરેક વિદ્યાર્થીઓને ઘણા બધા એવા પ્રશ્નો હશે કે સરકારે એક પરિપત્ર જે બહાર પાડ્યો છે કે 30% સિલેબસ ઓછો થશે, પણ એ કયો સિલેબસ ઓછો થશે એવું હજુ કંઈ જ બહાર પાડ્યું નથી. તો આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 વિશેની થોડી ચર્ચા કરીશું. ધોરણ 9 અને ધોરણ 10 માં ગણિત વિષયની અંદર ઘણા બધા એવા ચેપ્ટરો જે છે કે જે બંને ધોરણ માટે સરખા છે. દાખલા તરીકે બહુપદી, આંકડાશાસ્ત્ર, સંભાવના, પૃષ્ઠફળ અને ઘનફળ, દ્વિચલ સુરેખ સમીકરણ. તો એવા જે ચેપ્ટરો જે છે મારા અંદાજ પ્રમાણે એ ચેપ્ટરો હોવા જોઈએ, કારણ કે 9મા ધોરણમાં પણ છે અને 10મા ધોરણમાં પણ છે. બરોબર? તો એ ચેપ્ટરો હોવા જોઈએ. તો એમાંનું આપણે એક ચેપ્ટર જોઈએ બહુપદી. કયું? બહુપદી. હવે બહુપદી માટે 8મા ધોરણની અંદર જે બેઝિક નોલેજ હતું, સહગુણક જે હતા, ઘાત જે હતી, ચલ જે હતો, અચળ પદ, તો એ વિશે થોડી ઘણી એવી ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 2 ધોરણ 9 ની અંદર બીજા નંબરનું ચેપ્ટર અને 10મા ધોરણની અંદર પણ બીજા નંબરનું ચેપ્ટર બહુપદી. હવે એ બહુપદીની અંદર સહગુણક કોને કહેવાય, ચલ કોને કહેવાય, એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે કોઈ એક સમીકરણ આપેલ લઈએ, 4x ની 2 ઘાત -5x પ્લસ 9. આ એક સમીકરણ છે. હવે આની અંદર પહેલા આપણે વાત કરીએ ચલની. શેની વાત કરીએ? ચલ. હવે 8મા ધોરણમાં આવતું હતું કે ચલ કોને કહેવાય, તો કે આલ્ફાબેટ જે હોય એ બધા ચલ. દાખલા તરીકે a b c d x y z કોઈ પણ હોય. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણમાં ચલ કયો છે? ચલ x છે. કયો છે? x. ચલ કયો છે? x. બરાબર? હવે બીજી વાત કરીએ ઘાત. ઘાત કોને કહેવાય? તો કે જે ચલ હોય એ ચલની ઉપર જે સંખ્યા ગુણાયેલી હોય એ શું કહેવાય? એની ઘાત કહેવાય. બરાબર? હવે એમ કીધું હોય કે ભાઈ આની અંદર મહત્તમ ઘાત કેટલી? ચલની મહત્તમ ઘાત કેટલી? તો કે ચલની મહત્તમ ઘાત એટલે કે સૌથી વધારે અહીંયા 2 છે અને અહીંયા કેટલી છે? x છે. બરાબર? તો x ચલ છે એ ચલની ઘાત કેટલી છે? 2. બરાબર? તો અહીંયા શું થાય કે x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. આ ઘાતની વાત થઈ. હવે સહગુણક વિશે વાત કરીએ. સહ એટલે કે સાથે અને ગુણક એટલે કે ગુણાયેલું. સહ એટલે સાથે અને ગુણક એટલે કે ગુણાયેલું. તો કે સહગુણક. સહગુણક કોને કહેવાય? તો કે જે ચલ સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એ સંખ્યાને એ ચલનો સહગુણક કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને પ્રશ્ન એમ કરવામાં આવે કે ભાઈ x ની 2 ઘાતનો સહગુણક કેટલો? x ની 2 ઘાત નો સહગુણક કેટલો થશે? x ની 2 ઘાત મતલબ કે આ છે, એનો સહગુણક મતલબ કે x ની 2 ઘાત જે છે એની સાથે આ x ની 2 ઘાત, હવે એની સાથે જે સંખ્યા ગુણાયેલી છે એને શું કહેવાય? એનો સહગુણક. તો કે x ની 2 સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? 4. તો આનો સહગુણક કેટલો થશે? 4. બીજું x નો સહગુણક. શેનો? x નો સહગુણક. ચલો વિદ્યાર્થી મિત્રો, x નો સહગુણક કેટલો થશે? તો કે x વાળું પદ આ છે. હવે એની સાથે જે સંખ્યા ગુણાયેલી છે એ શું થશે? એનો સહગુણક. તો કેટલી ગુણાયેલી છે? 5? નહીં, -5 છે, કારણ કે એની નિશાની અહીંયા કેવી છે? -5.
તો કે -5 બરાબર. આગળ x ની 0 નો સહગુણાંક, x ની 0 નો સહગુણાંક. હવે નવો પ્રશ્ન થયો કે અહીંયા સાહેબ x ની 0 ઘાત તો છે જ નહીં, પણ અહીંયા x ની 0 ઘાત હોય છે. એક યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય અને એની 0 ઘાત, તો એનો આન્સર હંમેશા કેટલો થશે? 1 થશે. તો અહીં x ની 0 ઘાત છે, પણ x ની 0 ઘાત નો આન્સર કેટલો થાય? 1. તો 9 ગુણ્યા 1 તો આન્સર કેટલો મળશે? 9. બરાબર. તો x ની 0 ઘાત નો સહગુણાંક કેટલો થશે? 9. બરાબર. પણ x ની 0 ઘાત ક્યાંય લખવામાં આવતી નથી, તો એની જગ્યાએ શું લખવામાં આવે છે? અચળ પદ. કેવું? અચળ પદ. બરાબર. તો આ જે x ની 0 ઘાત નો સહગુણાંક જે હતો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? અચળ પદ. કયું થશે અચળ પદ? 9. પડે ખબર વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર 4x ની 2 ઘાત -5x + 9. આની અંદર ચલ કયો છે? તો કે x. ચલ એટલે કોને કહેવાય? જે આલ્ફાબેટ જે હોય એને શું કહેવાય છે? ચલ. તો આની અંદર કયો છે? x. એના પછી ઘાતની વાત કરીએ તો કે x ની મહત્તમ ઘાત. બરાબર. એ શું કહેવાય? એની ઘાત કહેવાય 2. એના પછી સહગુણક વિશે વાત કરીએ તો કે x નો સહગુણક, x ની 2 ઘાત નો સહગુણક કેટલો છે? 4. સહ એટલે કે સાથે, ગુણક એટલે કે ગુણાયેલો. x ની 2 ઘાત નો સહગુણક કેટલો છે? 4. એના પછી x નો સહગુણક કેટલો છે? તો કે -5. અને x ની 0 ઘાત નો સહગુણક કેટલો છે? 9. પણ x ની 0 ઘાત એ ક્યાંય લખવામાં આવતી નથી. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાની જો 0 ઘાત હોય તો એનો આન્સર હંમેશા કેટલો થાય છે? 1. માટે x ની 0 ઘાત લખવામાં આવતી નથી. તો x ની 0 ઘાત ને કહેવામાં શું આવે છે? તો કે એને અચળ પદ કહેવાય. કેવું પદ કહેવાય? અચળ પદ. કે જેની સાથે કોઈ ચલ હોતો નથી, એને શું કહેવાય? અચળ પદ. બરાબર. હવે બહુપદીના પ્રકારો વિશે વાત કરીએ. બહુપદીના પ્રકારો વિશે તો કે બહુપદીના જે પ્રકારો જે છે એ બે ભાગમાં વિભાજિત થાય છે. કેટલા ભાગોમાં? બે ભાગોમાં. એક ઘાતને આધારે બહુપદીનો પ્રકાર, બીજું પદને આધારે બહુપદીનો પ્રકાર. બરાબર. ચલો પહેલું પદને આધારે અને બીજું કયું હતું? તો કે ઘાતને આધારે. પદને આધારે અને ઘાતને આધારે. હવે પદને આધારે એના વિશે વાત કરીએ. પહેલું કે જે બહુપદીની અંદર માત્ર ને માત્ર એક જ પદ હોય. કેટલા પદ હોય? એક પદ. એની ઘાત ગમે એટલી હોય ચાલે, પણ પદ કેટલો હોવું જોઈએ? માત્ર એક પદ. તો એને શું કહેવાય? એકપદી કહેવાય. શું કહેવાય? એકપદી. પડી ખબર? ફરીથી એકવાર પદને આધારે અને ઘાતને આધારે. પદને આધારે પહેલો પ્રકાર કયો છે? એકપદી. કેવું? એકપદી. હવે એકપદીની પરિભાષા શું, એની વ્યાખ્યા શું થાય? કે એવી બહુપદી કે જેની અંદર માત્ર ને માત્ર એક જ પદ હોય તો એને શું કહેવાય છે? એકપદી. શું કહેવાય એને? એકપદી. દાખલા તરીકે x. દાખલા તરીકે x. આ જે છે માત્ર એમાં એક જ પદ છે. કેટલા પદ છે? એક. કયું છે? તો કે x. એક જ પદ છે ને, બીજું કોઈ પદ છે નથી. બરાબર. તો આને શું કહેવાય? એકપદી. બીજું ઉદાહરણ આપણે લઈએ. -5x ની 3 ઘાત. તો આની અંદર પણ પદ કેટલા છે? એક જ છે. કયું છે? -5x ની 3 ઘાત. બરાબર. તો આને શું કહેવાય? એકપદી. બરાબર. બીજો પ્રકાર જોઈએ એનો દ્વિપદી. દ્વિપદી મતલબ દ્વિ એટલે કે બે અને પદી એટલે કે પદ. તો કે એવી બહુપદી કે જેની અંદર માત્ર કેટલા પદ હોય? બે પદ હોય. બરાબર. તો એને શું કહેવાય? દ્વિપદી. ઉદાહરણ તરીકે આપણે લઈએ. દાખલા તરીકે 5x - 9. બરાબર. આ એક ઉદાહરણ છે. 5x - 9. હવે આની અંદર
એક પદ છે 5x અને બીજું છે -9, તો ટોટલ કેટલા પદ થયા આની અંદર 2. તો આ જે છે આનો પ્રકાર કયો થશે? દ્વિપદી. કયો થશે? દ્વિપદી. હવે એવી જ રીતે ત્રીજો પ્રકાર એનો કયો છે? ત્રિપદી. કઈ? ત્રિપદી. બરાબર. હવે તમને ખબર જ હશે એક પદીમાં એક હતું પદ, દ્વિપદીમાં બે પદ હતા, તો ત્રિપદીની અંદર કેટલા પદ હશે? 3 પદ. બરાબર. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ. 5x ની 2 ઘાત -9x + 11. બરાબર. ચલો આની અંદર કેટલા પદ? 1 2 3. કેટલા પદ થયા? 3 પદ. પડી ખબર? તો આ કેવું ઉદાહરણ છે આનું? ત્રિપદી. શેનું છે? ત્રિપદીનું. બરાબર. આ પદને આધારે ફરીથી એકવાર પદને આધારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. બરાબર. હવે ઘાતને આધારે વાત કરીએ તો કે ઘાતને આધારે પણ 3 પ્રકાર છે. જેમ પદને આધારે 3 પ્રકાર હતા એ જ રીતે ઘાતને આધારે પણ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પહેલો એક ઘાતી. કેટલી ઘાતી? એક ઘાતી. બીજું કે એક ઘાતી જે બહુપદી છે એના બીજા નામ, એનું બીજું નામ છે સુરેખ બહુપદી તરીકે પણ ઓળખી શકાય. એક ઘાતી કહેવાય અથવા તેને શું કહેવાય? સુરેખ. શું કહેવાય? સુરેખ. હવે એનું આપણે ઉદાહરણ લઈએ. પહેલા તો આની વ્યાખ્યા શું થશે? કે એવું સમીકરણ, કેવું કે જેની અંદર જે ચલ હોય એ ચલની મહત્તમ મતલબ કે સૌથી વધારે ઘાત કેટલી હોવી જોઈએ? 1. બરાબર. બહુપદીની જે ચલ હોય એ ચલની સૌથી વધારે ઘાત મતલબ કે મહત્તમ ઘાત જો 1 હોય તો એને શું કહેવાય? એક ઘાતી બહુપદી અથવા તો કે સુરેખ બહુપદી. એનું ઉદાહરણ આપણે જોઈએ. 5x - 9. બરાબર. ચાલો પહેલા તો આની અંદર ચલ કયો છે? x છે. ચલ કયો છે? x. હવે x જે છે x ની મહત્તમ ઘાત કેટલી છે? 1. બરાબર. અહીંયા x ની ઘાત કેટલી હશે? 1 હશે. કેટલી હશે? 1. બરાબર. તો એને શું કહેવાય? એક ઘાતી. શું કહેવાય? એક ઘાતી અથવા તો કે સુરેખ. અથવા તો શું કહેવાય? સુરેખ. બરાબર. બીજું જોઈએ દ્વિઘાતી. કયું? દ્વિઘાત બહુપદી. બરાબર. હવે નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય કે આ બહુપદી કેવી છે. દ્વિ એટલે કે બે, ઘાતી મતલબ કે ઘાત. બરાબર. દ્વિઘાત બહુપદી. હવે એની અંદર ઘાત કેટલી છે? 2. પણ કોની ઘાત? તો કે ચલની ઘાત. બરાબર. તો કે કોઈ આની વ્યાખ્યા જે હોય, વ્યાખ્યા કેવી થશે? તો કે આપેલ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત, મહત્તમ એટલે કે સૌથી વધારે, આપેલ સમીકરણમાં ચલની સૌથી વધારે ઘાત અથવા તો કે મહત્તમ ઘાત 2 હોય તો એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે એનું આપણે કોઈ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 4x - 5x ની 2 ઘાત વત્તા 9. બરાબર. ચલો આની અંદર ચલ કયો થશે? તો કે x. ચલ કયો થશે? x. હવે x જે ખરો એની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા ઘાત 1 હશે, અહીંયા 2 છે. બરાબર. તો એની મહત્તમ ઘાત કેટલી થઈ? 2 થઈ. તો આ જે બહુપદી જે છે એનો પ્રકાર કયો થશે? દ્વિઘાતી અથવા તો કે દ્વિઘાત બહુપદી અથવા કઈ કહેવાય? દ્વિઘાત બહુપદી. હવે એના પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ, ત્રિઘાત બહુપદી. બરાબર ને? ત્રિઘાત. ચલો નામ ઉપરથી જ ખબર પડી જશે આપણે કે આ જે બહુપદી હશે એમાં જે ચલ હશે એ ચલની મહત્તમ ઘાત કેટલી છે? 3. તેની વ્યાખ્યા શું થાય? આપેલા સમીકરણમાં આપેલા સમીકરણમાં ચલની મહત્તમ ઘાત, ચલની મહત્તમ ઘાત કેટલી હશે? 3 હશે. તો એ જે બહુપદી જે છે એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે એનું કોઈ ઉદાહરણ આપણે જોઈએ. x - 4x ની 3 ઘાત. બરાબર.
ચલો આની અંદર ચલ કયો છે x, ચલ કયો છે x, તો અહીંયા x ની કેટલી ઘાત છે મહત્તમ 3 છે બરાબર, ઘાત કેટલી છે એની મહત્તમ 3 છે બરાબર, તો માટે આ જે બહુપદી છે એને શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। પડી ખબર? ફરીથી એક વાત, બહુપદી જે હોય કેટલા પ્રકારે હોય? બે પ્રકારે, પદને આધારે અને બીજો ઘાતને આધારે હોય છે। પદને આધારે 3 પ્રકાર, એકપદી, દ્વિપદી, ત્રિપદી। ઘાતને આધારે પણ કેટલા પ્રકાર? 3 પ્રકાર, એકઘાતી, દ્વિઘાતી અને ત્રિઘાતી બરાબર। હવે એકપદી મતલબ કે એક પદ હશે, દ્વિપદી મતલબ કે બહુપદીમાં કેટલા પદ હશે? 2 પદ હશે, અને ત્રિપદી એટલે કે કેટલા પદ હશે? 3 પદ હશે। હવે ઘાતને આધારે પણ 3 પ્રકાર હતા, એકઘાતી, એકઘાતીનું બીજું નામ આપણે શું કહી શકીએ? સુરેખ બહુપદી કહી શકીએ બરાબર। હવે એકઘાતી, એક એટલે કે એક અને ઘાતી એટલે ઘાત, તો કે ચલ જે હોય એ ચલની મહત્તમ ઘાત કેટલી હશે? 1 હશે, તો 5x ની એક ઘાત -9, તો આની અંદર ચલ કયો છે? x। હવે એની ઘાત કેટલી છે? 1, તો માટે આ કઈ કહેવાય? એકઘાતી। એ જ રીતે દ્વિઘાતી, એ જ રીતે ત્રિઘાતી બરાબર। હવે બહુપદીનો ઘાત, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલી બહુપદીમાં બહુપદીનો ઘાત કેટલો? તો કે બહુપદીનો ઘાતની જે વ્યાખ્યા છે એ કેવી થશે? તો કે બહુપદીના ઘાતની વ્યાખ્યા એવી, તો કે આપેલી બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક જે હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહેવાય। એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહેવાય। જોઈએ બહુપદીનો ઘાત, તો બહુપદીના ઘાતની વ્યાખ્યા આપણે જોઈએ પહેલા તો, કે જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં મહત્તમ ઘાત, મહત્તમ ઘાત, તો એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ કોઈ બહુપદી x ની 3 ઘાત -4x ની 7 ઘાત પ્લસ 8x બરાબર। ચલો આ એક બહુપદી છે બરાબર। હવે આ બહુપદીમાં એમ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપેલી બહુપદીમાં બહુપદીનો ઘાત જણાવો, તો કે બહુપદીનો ઘાત એની વ્યાખ્યા શું બોલે તમે? તો કે આપેલી બહુપદીમાં જે મહત્તમ ઘાતાંક જે હોય બરાબર, એ શું કહેવાય? બહુપદીની ઘાત। તો આની અંદર મહત્તમ ઘાતાંક કેટલો છે? 7 છે। કેટલો છે? 7। તો માટે આનો બહુપદીની ઘાત કેટલી થાય? કેટલી થશે? 7 થશે। કેટલી થશે? 7 થશે। પડી ખબર? આ હતું એનું બેઝિક નોલેજ। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1। નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અથવા તો કઈ બહુપદી એક ચલ વાળી નથી? તમારા જવાબો કારણો સાથે આપો બરાબર। ચલો પહેલા પ્રશ્નની અંદર આપણે પહેલું જોઈએ, 4x ની 2 ઘાત ઓછા 3x વત્તા 7 બરાબર। ચલો પ્રશ્ન કેવો હતો? તો કે આ બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી બરાબર। હવે ચલ, આ ચલ જે છે કેટલા છે? આની અંદર એક જ છે, કયો છે? x બરાબર। આ x સિવાય બીજો કોઈ ચલ છે નથી બરાબર। તો આ જે બહુપદી છે કેવી કહેવાય? એક ચલ, એક ચલ બહુપદી કહેવાય બરાબર। બીજો પ્રશ્ન જોઈએ, y ની 2 ઘાત પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર। ચલો આની અંદર ચલ કયો છે? y છે, એના સિવાય કોઈ ચલ છે નથી, તો આનો આન્સર કેવો થશે? એક ચલ। કયો થશે? એક ચલ બહુપદી બરાબર। એના પછી આપણે ત્રીજો જોઈએ, વર્ગમૂળમાં t પ્લસ p વર્ગમૂળમાં 2 બરાબર। ચલો આ પ્રશ્ન જરા સમજવા જેવું છે। આની અંદર ચલ કયો છે? t છે। કયો છે? t। પરંતુ આ બહુપદી જ નથી
શું નથી? આ બહુપદી નથી. કેમ? કારણ કે યાદ રાખવાનું છે તમારે, કારણ કે ચલ જે હોય, ચલની ઘાત ઋણ કે અપૂર્ણાંક હોતી નથી. બરાબર? ચલની ઘાત જે હોય ઋણ કે અપૂર્ણાંક હોતી નથી. તો અહીંયા ચલ જે છે t છે, વર્ગમૂળમાં t છે, તો વર્ગમૂળમાં t જે છે એને આપણે t ની 1/2 ઘાત લખી શકાય. તો 1/2 ઘાત જે છે એ તો અપૂર્ણાંક છે. કેવી છે? અપૂર્ણાંક છે. માટે આ બહુપદી નથી. બરાબર? પડી ખબર? હવે એના પછી ચોથો અને પાંચમો તમારા હોમવર્કમાં છે. છતાં પણ જોઈ લો. પાંચમા નંબરનો જે છે જો x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. બરાબર? હવે આની અંદર ચલ કેટલા છે? 3 ચલ છે. કેટલા છે? 3. x છે, y છે અને t છે. તો 3 છે. તો આ એક ચલ બહુપદી કહી શકતા નથી. એક ચલ માટે માત્ર ને માત્ર જે બહુપદી હોય એની અંદર કેટલા ચલ હોવો જોઈએ? એક જ ચલ હોવો જોઈએ. પણ આની અંદર કેટલા ચલ છે? 3 છે. માટે એક ચલ બહુપદી એ નથી. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાં x ની 2 નો સહગુણાંક લખો. પ્રશ્ન નંબર 2. x ની 2 ઘાત નો સહગુણાંક લખો. જોઈએ. ચલો પહેલો 2 પ્લસ x ની 2 ઘાત પ્લસ x. ચલો પ્રશ્ન કેવો હતો કે x ની 2 ઘાત નો સહગુણાંક લખો. તો કે x ની 2 ઘાત વાળું પદ આ છે. હવે એનો સહગુણાંક આની સાથે કોઈ સંખ્યા ગુણાયેલી છે? તો કે હા. તો કઈ છે? 1. કઈ હશે? 1. તો અહીંયા શું થશે? x ની 2 ઘાત નો સહગુણાંક 1 થશે. કયો થશે? 1. બરાબર? હવે એના પછી આપણે વાત કરીએ બીજો પ્રશ્ન. 2 માઈનસ x ની 2 ઘાત પ્લસ x ની 3 ઘાત. પ્રશ્ન કેવો હતો? x ની 2 ઘાત નો સહગુણાંક જણાવો. તો અહીંયા x ની 2 ઘાત અહીંયા છે. તો એનો સહગુણાંક કેટલો થશે? 1 તો છે પણ સાથે નિશાની કઈ છે? માઈનસ. તો શું થશે? x ની 2 ઘાત નો સહગુણાંક બરાબર -1. કેટલો થશે? -1. બરાબર? હવે એના પછીના બે પ્રશ્નો છે એ હોમવર્કમાં છે. નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશ. એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 ની અંદર 35 ઘાત વાળી, પ્રશ્ન નંબર 3 જોજો તમારા પુસ્તકમાં જુઓ. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું, કેટલી? દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ આપો. બરાબર? કેટલી? 35 ઘાત વાળી દ્વિપદી. હવે ઘાત કેટલી હોવી જોઈએ ચલની? 35. અને કેટલા પદ હોવા જોઈએ? તો કે 2. તો જોઈએ એનું ઉદાહરણ આપીએ. પ્રશ્ન નંબર 3 છે. 35 ઘાત વાળી, દાખલા તરીકે આપણે ચલ લઈએ t. તો એની ઘાત કેટલી બતાવવાની? 35. અને 35 કરતા ઓછી ઘાત વાળી બીજી કોઈ પણ પદ તમે લખી શકો છો. તો 2 પદ થઈ ગયા અને એની ઘાત કેટલી થઈ? મહત્તમ 35. તો આ જે ઉદાહરણ છે કયું કહેવાય? 35 ઘાત વાળી દ્વિપદી. 35 ઘાત વાળી દ્વિપદીનું ઉદાહરણ. એના પછી 100 ઘાત વાળી એકપદીનું ઉદાહરણ. કઈ? 100 ઘાત. બરાબર? હવે 100 ઘાત વાળી એક જ પદી, દાખલા તરીકે આપણે કોઈ ચલ લઈએ s. કયો લઈએ? s. અને એની ઘાત કેટલી હોવી જોઈએ? 100. તો s ની 100 ઘાત એક પદ થઈ ગયું અને એની ઘાત કેટલી થઈ ગઈ? 100. તો આ શેનું ઉદાહરણ થયું? 100 ઘાત વાળી એક પદીનું ઉદાહરણ. બરાબર? હવે એ જ રીતે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ચોથા પ્રશ્નની અંદર
નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. હવે બહુપદીની ઘાત માટે તમને વ્યાખ્યા શું બતાવી હતી કે જે બહુપદી આપેલી હોય એ બહુપદીનો ચલ જે હોય એ ચલની મહત્તમ ઘાતાંક જે હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાત. એને શું કહેવાય? બહુપદીનો ઘાત. પ્રશ્ન કેવો છે? બહુપદી નો ઘાત લખો. બરાબર, બહુપદીનો ઘાત લખો તો કે જણાવો. પહેલો પ્રશ્નમાં 5x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 7x. બરાબર, આ જે બહુપદી છે એનો ઘાત જણાવો. ઘાત માટે તમને શું કહ્યું તેની વ્યાખ્યા કેવી હતી? તો કે જે ચલ હોય ચલની મહત્તમ જે ઘાત હોય એ શું કહેવાય? બહુપદીનો ઘાત. તો આની અંદર બહુપદીનો ઘાત કેટલો થશે? 3. શું થશે? બહુપદીનો ઘાત બરાબર 3. પડી ખબર? એ જ રીતે ચલો બીજો પ્રશ્ન ઈજી છે એ તમારા હોમવર્કમાં. ત્રીજો પણ ઈજી છે. ચલો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. ચોથો પ્રશ્ન જોઈએ આપણે. ચલો 3. હવે આની અંદર આ એક બહુપદી આપી છે. બહુપદીનો ઘાત કેટલો થશે? તો કે આપણે ખબર છે કે એની સાથે શું જોડાયેલું હશે? x ની 0. તો આની અંદર બહુપદીનો ઘાત કેટલો થાય? 0. બહુપદીનો ઘાત કેટલું થશે? 0. હવે આવું જે પદ હોય એને શું કહી શકાય? શૂન્ય બહુપદી પણ કહી શકાય. શું કહી શકાય? શૂન્ય બહુપદી. મતલબ કે જે ચલ હોય એ ચલની મહત્તમ ઘાત 0 હોય. બરાબર, મતલબ કે અચળ પદ હોય તો એને શું કહી શકાય? શૂન્ય બહુપદી પણ કહી શકાય છે. બરાબર, હવે એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે દ્વિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. બરાબર, ચલો પહેલો જોઈએ. એમાં પાંચમાની અંદર પહેલો x ની 2 ઘાત વત્તા x. હવે પ્રશ્ન કેવો છે? તો કે આ જે બહુપદી જે છે સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે? તો આપણે તરત ખબર પડી જાય. તો કે x ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. બરાબર, તો આ કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત. કઈ થશે? દ્વિઘાત. ચલો બીજો જોઈએ. x minus x ની 3 ઘાત. ચલો આની અંદર કેટલો થશે? x ચલ છે એની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા 1 છે અને અહીંયા 3 છે. તો કઈ થશે? ત્રિઘાત. કઈ થશે? ત્રિઘાત બહુપદી. બરોબર, હવે આના પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ તમામે તમામ પ્રશ્નો જે છે એ હોમવર્કમાં છે. આના પછી જોઈશું આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 2.2. ત્યાં સુધી આવજો.